નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા ઉમેદવારો માટે લઈને આવ્યો છું ફરી એકવાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ। સૌ કોઈ મિત્રોને ખ્યાલ જ છે કે હાલ પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બીજી બાજુ એલઆરડી એટલે કે લોકરક્ષક દળની જે ભરતી છે તેના ફોર્મ ભરાઈ રહ્યા છે। તો બીજી બાજુ હસમુખ પટેલ સર પ્રયત્ન કરી રહ્યા છે કે દરેક જે ઉમેદવારો ક્વેશ્ચન કરી રહ્યા છે તેના આન્સર આપે અને નવી નવી અપડેટ ઓફિશિયલ વેબસાઇટ અને ટ્વિટર પર મૂકતા હોય છે, જેથી કરી જે તે તમારા ડાઉટ હોય બધા દૂર થઈ જાય। તો અંદાજિત પરીક્ષાનો કાર્યક્રમ પણ હસમુખ પટેલ સરે ફાઇનલી મૂકી દીધી છે। તો જે તે વ્યક્તિને તૈયારી કરવી હોય તો એના આધારિત અંદાજિત તૈયારી કરી શકે છે। શું છે કેલેન્ડર પરીક્ષાનું એકવાર નજર કરીએ। સૌથી પહેલાં આવી જાઓ સ્ક્રીન પર, મોબાઈલની અવેલેબલ રહેશે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ 2024-25ની જે ભરતી છે તેનું અંદાજિત સમયપત્રક કંઈ આ પ્રમાણે છે। જાહેરાત 13 માર્ચના રોજ આવી છે। ઓનલાઈન અરજીઓ સ્વીકારવા માટેનો સમયગાળો કે 4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અરજી કરી શકાય છે। ફેબ્રુઆરીની છેલ્લી તારીખ 7 મે રહેશે। ધોરણ 12 પાસ અને ગ્રેજ્યુએટના બાકી રહેલ ઉમેદવારો માટે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની કામગીરી ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનાની અંદર રહેશે। શારીરિક કસોટી અંદાજિત નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં છે, જ્યારે શારીરિક કસોટીનું પરિણામ અંદાજિત જાન્યુઆરી 2025માં રહેશે। તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાની વાત કરીએ। લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં રહેશે। લેખિત પરીક્ષાના પેપર 1 OMR સ્ક્રીનિંગ ઓબ્જેક્શન અને ગુણ જાહેર કરવા ફેબ્રુઆરી 2025 મહિનો રહેશે। લેખિત પરીક્ષાના પેપર 1ના રીચેકિંગ ફેબ્રુઆરી 2025માં। પરીક્ષા 1નું પરિણામ માર્ચ 2025નું। પેપર 2 છે દોસ્તો, એનું માર્ચથી જુલાઈ તેમજ ઓગસ્ટમાં અંદાજિત રિઝલ્ટ આવી શકે છે। લેખિત પરીક્ષાના રીચેકિંગ માટે ઓગસ્ટ 2025। લેખિત પરીક્ષાનું અંદાજિત ઓગસ્ટ 2025માં આવશે। દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સપ્ટેમ્બર 2025। હંગામી પરિણામ પણ સપ્ટેમ્બરમાં, વાંધાઓ આખરી પરિણામ પણ સપ્ટેમ્બર 2025માં રહેશે। જ્યારે લોકરક્ષક કેડરની જે લેખિત પરીક્ષા છે તે ફેબ્રુઆરી 2025માં યોજાવાની સંભાવના છે, જ્યાં પરીક્ષાના ગુણ માર્ચના અંદર જાહેર કરાશે। અંદાજિત રીચેકિંગ માર્ચ કે એપ્રિલ મહિનામાં રહેશે। પરીક્ષાનું પરિણામ લેખિતનું એપ્રિલ 2025, જ્યારે દસ્તાવેજ ચકાસણી એપ્રિલ 2025માં રહેશે। હંગામી પરિણામ જાહેર કરવા માટે મે 2025 ચૂઝ કરવામાં આવ્યું છે। વાંધાઓ તેમજ આખરી પરિણામ પણ મે 2025 સુધીમાં જાહેર કરી શકાશે। તો ઉપરોક્ત કાર્યક્રમમાં જમાયેલ સમયગાળો અંદાજિત છે, જેમાં કોઈપણ કારણસર ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। તો આ છે વિગતવાર અપડેટ। વિડીયો ગમ્યો હોય તો લાઈક એકવાર જરૂરથી કરજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય